છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી ડાંગરની રોપણીમાં જગતનો તાત વ્યસ્ત બન્યો છે, ત્યારે મબલક પાકની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાની અસીમ કૃપા વરસતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે। ચોમાસાની શરૂઆતમાં સમયસર અને સાર્વત્રિક વરસાદ થવાને કારણે ખેડૂતો ઉત્સાહભેર ખેતીકામમાં જોતરાઈ ગયા છે। પાવી જેતપુર સહિતના તમામ તાલુકાઓમાં વહેલી સવારથી જ ટ્રેક્ટર અને બળદ સાથે ખેતરોમાં ડાંગરની રોપણી વેગવંતી બની છે। ગત વર્ષની અનિયમિતતા બાદ આ વર્ષે પર્યાપ્ત વરસાદથી ખેતરો પાણીથી છલોછલ ભરાઈ ગયા છે, જે ડાંગરના વાવેતર માટે અત્યંત સાનુકૂળ છે। ડાંગર ઉપરાંત ખેડૂતો દ્વારા મકાઈ, કપાસ અને તુવેર જેવા પાકોનું પણ વાવેતર કરવામાં આવી રહ્યું છે। વરસાદથી ઘાસચારો પૂરા પ્રમાણમાં ઉગી નીકળતા પશુપાલકો માટે લીલા ચારાની સમસ્યા હલ થઈ છે। જિલ્લાના તળાવો, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની નોંધપાત્ર આવક થતાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જે આગામી રવિ સિઝન માટે પણ આશીર્વાદરૂપ બનશે। આ ઉપરાંત કૃષિ પ્રવૃત્તિઓ વધતા ગ્રામીણ વિસ્તારના મજૂર વર્ગને પણ રોજગારી મળી રહી છે। મબલક પાકની આશાએ છોટાઉદેપુરના કૃષિ ક્ષેત્રમાં એક નવી ઉર્જા અને ખુશીનો સંચાર થયો છે। ચાલુ વર્ષે ખેતીલાયક વરસાદ થવાથી તમામ ખેડૂતો ડાંગરની રોપણીની અંદર કામે લાગી ગયા છે। ચાલુ વર્ષે વરસાદ સારો હોવાથી ડાંગરનો પાક સારો થાય એવું લાગે છે અને તમામ ખેડૂત મિત્રો ડાંગરની રોપણીની અંદર કામે લાગી ગયા છે।